હર હર મહાદેવ, કેમ છો? મજામાં? મારા મિની વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો મેં સવારમાં પપ્પાને દર્શન કરી અને આજના દિવસની શરૂઆત કરી. તો હું નીકળી ગઈ ઓફિસ જવા માટે. સુરતનો નજારો બાકી મસ્ત મજાનો. ડોગી પણ ચાલવા નીકળ્યું ને, તો આપણે પણ હવે ઓફિસ જઈએ. તો ફાઇનલી હું ઓફિસ પહોંચી ગઈ છું, તમે જોઈ શકો છો. તો આજે તો કાંઈ કામ હતું જ નહીં, એટલે બહુ જ કંટાળો આવતો હતો અને ભૂખ પણ લાગી. તો જમવા બેસી ગઈ. તો છે ને, આજે પણ જમવામાં બહુ મસ્ત. તો ચાલો હવે હું જમી લઉં અને તમે પણ જમી લ્યો. તો હું છાશ પીતી હતી, તો આજે છાશ બહુ જ ખાટી લાગી, તોય પી ગઈ. તો પાછું આપણે મૂવી જોવાનું ચાલુ કરી દીધું અને આજે તો બહુ જ કંટાળો આવતો હતો અને આ મૂવી તો મને જોવાની બહુ જ મજા આવી. તમે જોયું હોય તો કોમેન્ટ કરજો. તો ચાલો હવે જે કામ છે એ કામ પૂરું કરી નાખીએ. તો હું પેલા રૂમાલ બાંધી લઉં, કેમ કે બહાર બહુ જ તડકો છે, તો કાળી પડી ગઈ હોય તો એટલે પેલા રૂમાલ બાંધી લઉં. એ બાપા, બહાર તો બહુ જ તડકો છે. આ બેબી કેટલું મસ્ત છે મારી જેવું. હું આવી ગઈ નાઇટ શૂટ લેવા. તો મેં બહુ બધા નાઇટ શૂટ જોયા, પણ મને કોઈ ગમ્યા જ નહીં. તો આજે મારે જવાનું હતું મોટા પપ્પાના ઘરે જમવા. તો મેં કીધું ચાલો હવે આપણે જમી આવીએ. તો રસ્તામાં તાપીનો પુલ આવે એટલે 5 મિનિટ તો ઊભું જ રહેવું પડે, કેમ કે મને અહીંયા બહુ જ ગમે, કેમ કે અહીંયાનો નજારો જ બહુ મસ્ત હોય છે. ને આજે તો મને બહુ જ કંટાળો આવતો હતો, ટાઈમ જ નહોતો જતો હતો. પછી મેં અહીંયા ઘડીક આમથી આમ ટાઈમ પાસ કર્યો, તોય ટાઈમ ન ગયો. તો મેં કીધું ચાલો હવે આપણે ઘર તરફ જઈએ. તો હું નીકળી ગઈ ઘર તરફ જવા માટે. તો ફાઇનલી હું મોટા પપ્પાના ઘરે પહોંચી ગઈ અને મને બહુ જ ભૂખ લાગી હતી. તો મેં તરબૂચ ખાધું અને મોટા ભાઈ કે મને આપને, તો મેં થોડુંક એને પણ આપ્યું. તો હું નીકળી ગઈ બહાર આટો મારવા. ત્યાં સંતરા જોઈ ગઈ, તો મેં કીધું ચાલો સંતરા લઈ લઈએ, કેમ કે સંતરાનું જ્યુસ મને બહુ જ ભાવે છે. ત્યાં ઘરે પહોંચી ગયા અને મસ્ત મજાનું જમવાનું તૈયાર હતું. આજે તો જમવામાં મોજ પડી જશે. તો જો કેવા મસ્ત મજાના બધા જમે છે. તો મેં કીધું ચાલો હવે આપણે જમી લઈએ. તો મેં જમી લીધું છે. જમવાની બહુ જ મજા આવી. તમને મારો વ્લોગ કેવો લાગ્યો? લાઈક કરો, કોમેન્ટ કરો, શેર કરો. બાય બાય.